ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે પરમાણિક દળ કઈ રીતે ગણતરી કરવી. આપણે જોયું પહેલા આણ્વિક દળને આપણે જે બેઝિક લેક્ચરમાં માહિતી મેળવી હતી. ઓકે, ત્યાર પછી આપણે કે પરમાણિક દળ કોની સાપેક્ષમાં મેળવવામાં આવે છે એ જોયું હતું, કાર્બનની સાપેક્ષમાં. ઓકે, તેનો એકમ આપણે જોયું કે AMU, એટોમિક માસ ઓફ યુનિટ, યુનિફાઈડ માસ. હવે આપણે જોવાનું છે સરેરાશ પરમાણિક દળ. ખરેખર આ સરેરાશ પરમાણિક દળ શું છે? એ સરેરાશ પરમાણિક દળ છે એ આપણું આણ્વિક દળ એટલે પરમાણિક દળ જ છે. ઓકે, આપણે એ જોવાનું છે કે સરેરાશ પરમાણિક દળ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ઓકે, તો ચલો આપણે જોઈએ. તો ખરેખર આપણને આપેલું હોય આ ટેબલ જેવું, એટલે કે પહેલા તો સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? પહેલા ટેબલ તમને જો તમને સરેરાશ પરમાણિક દળ ગણતરી કરવાનું કે તો એમાં તમને આ ટેબલ આપેલું હશે. ઓકે, એટલે કે આ રકમ છે. આપણે રકમમાં એમ કે આની તમને સરેરાશ પરમાણિક દળ ગણતરી કરો. આ સમસ્થાનિકો છે. સમસ્થાનિકો કોને કહેવાય? સમસ્થાનિકો કોને કહેવાય? તો કે પરમાણિક દળ કોઈ પણ તત્વ હોય, કોઈ પણ તત્વ, આ કાર્બન છે અને પરમાણિક ક્રમાંક 6 છે અને પરમાણ્વીય ભાર 12 છે. હવે જો કોઈ એક તત્વનો પરમાણિક ક્રમાંક સરખો જ હોય. ઓકે, પરમાણિક ક્રમાંક સરખો જ. જો પરમાણિક ક્રમાંક બદલાય તો એ તત્વ જ બદલાઈ જાય. 7 થઈ જાય તો શું થઈ જાય? નાઇટ્રોજન થઈ જાય. ઓકે, જો કોઈ એક તત્વનો પરમાણુ એટલે કોઈ તત્વનો પરમાણિક ક્રમાંક સરખો હોય પરંતુ તેનો પરમાણ્વીય ભાર જુદો જુદો હોય તો તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આ 12C, આ 13C અને આ 14C એ ત્રણેય એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એટલે કે ત્રણેયના પરમાણિક ક્રમાંક સરખા છે પરંતુ પરમાણિક ભાર જુદો જુદો છે. ઓકે, આ 12, 13 અને 14 આ 6 પરમાણિક ક્રમાંકો જુદો જુદો છે. આ શું છે? પરમાણિક ભાર. તો પણ એકબીજાના સમસ્થાનિક કહેવાય. ખરેખર જોઈએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય પરંતુ એને ન્યુટ્રોનની સંખ્યામાં, એટલે કે જો આમાં ખરેખર જોવા જઈએ તો પ્રોટોનની સંખ્યા 6 હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા 6, આમાં 6. હવે તમે અહીંયા જોઈ શકો જેની ન્યુટ્રોનની સંખ્યામાં આપણા ક્ષેત્ર સરખા છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. તો આમાં ન્યુટ્રોનની સંખ્યા જોવા જાય 6, 7 અને 8. ઓકે, તો એને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો. કાર્બનના 3 સમસ્થાનિકો 12C, 13C અને 14C. ઓકે, પછી જોવા જાય હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો. પ્રોટિયમ, ડ્યુટેરિયમ એન્ડ ટ્રિટિયમ. ઓકે, એ રીતે તમે જોવા જાવ તો ક્લોરીનના પણ કેટલા સમસ્થાનિકો? તો ક્લોરીનના સમસ્થાનિકો 2 સમસ્થાનિકો છે. ઓકે, 35 અને ક્લોરીન 37, 37. આર્ગોનના પણ 2 અથવા 3 સમસ્થાનિકો છે. ઓકે, તો આપણને એ સમસ્થાનિકો આવેલા હોય તો આ 3 સમસ્થાનિકો છે તો એનું સરેરાશ આની અંદર કોનું? 12 ગણું, 13 ગણું કે 14 ગણું. તો એને સરેરાશ પરમાણિક દળ ગણતરી કરવા માટે આપણે આ પદ્ધતિ આપેલી છે. તમને આવી રીતે ટેબલ આપેલું ત્રણેયનું અને સાપેક્ષ પ્રચુરતા આપેલી છે પર્સન્ટેજમાં. ઓકે, પછી આ 13C ની આપેલી છે, આ 14C ની. પછી આની પરમાણિક દળ AMU માં આપેલું છે 12 13.00335 14.00317 અને આટલું આપેલું છે, રકમ છે આ. હવે આનું તમારે સરેરાશ પરમાણિક દળ ગણતરી કરવાની છે. કઈ રીતે કરવું તો અહીંયા જોઈ શકીએ. તો કે સરેરાશ પરમાણ્વીય દળ બરાબર. હવે જોઈએ સરેરાશ પરમાણિક દળ. ખાસ યાદ રાખવાનું શું છે? તો પહેલા આપણે આને લઈએ. સરેરાશ પરમાણિક દળ એટલે ખરેખર તો આને લઈએ. આ પર્સન્ટેજમાં છે, સાપેક્ષ પ્રચુરતા છે એ પર્સન્ટેજમાં છે. તો જો તમે આપેલા તો એ લખીએ 98.892. હવે એ પર્સન્ટેજ એટલે કે હંમેશા પર્સન્ટેજ હોય કેમાં હોય? 100 માં જ હોય. ઓકે, એટલે કે આ તમે પર્સન્ટેજમાં આપી તો એને 100 વડે ભાગી નાખો. 100 વડે ભાગી નાખ્યું એને ગુણ્યા એનું પરમાણિક દળ. આ કાર્બન C નું કામ
પ્લસ આ શું હતું આપણી પાસે 12c નું આ શું હતું 12c હવે અહીં લખો 13c નું પ્લસ 13c જેવી રીતે કહ્યું એવી રીતે પહેલા શું સાપેક્ષ રજૂઆત વાળું છે એ લખો એ 13c નું કેટલું છે તો કે 1.108 100 માં percentage માં છે ભાગ્યા 100 બ્રેકેટમાં લખો ગુણ્યા નું પરમાણ્વીય દળ કેટલું આપેલું છે તો કે 13.00335 ઓકે ત્યાર પછી જુઓ પછી કોના માટે લખવાનું છે આપણે 14c માટે તો એનું 14c નું સાપેક્ષ પ્રતિક્રિયા આપેલી છે 2 ગુણ્યા 10 પ્લસ સોરી આ ગુણાકારમાં છે પ્લસ અહીં છે આ ગુણાકારમાં આપીને કરવાનું અને ઈ બેનો આવે આ સરવાળો આ બે ગુણાકાર કરે આ સરવાળો 14.00317 તો પહેલા શું કરશો તમે અહીંયા તમે જોઈ શકો તો પહેલા તો 100 વડે ડિવાઈડ કરી નાખો આને 100 વડે ડિવાઈડ કરો એટલે 1 અને 2 એટલે તમને જવાબ મળશે 0.98892 ઇન્ટુ આ 12 ઓકે એ 12 છે આને બ્રેકેટમાં રાખો પ્લસ આ કરવાના 100 વડે તમે ડિવાઈડ કરો એટલે એક અહીંયા આવી જશે બીજો એક 0 એટલે 0.01108 ઇન્ટુ 13.00335 આ બ્રેકેટમાં રાખો આ બાજુ જતા રહ્યો હવે અહીંયા તમે આને 100 વડે ડિવાઈડ કરવાનું છે લખતા ભૂલાયું છે ઓકે 100 વડે ડિવાઈડ કરો તમે તો ખરેખર 10 ની 2 કહેવાય ઉપર જાય તો 10 ની -2 થઈ જાય એટલે 2 ગુણ્યા 10 ની -12 ઓકે અને તમે કઈ કરી શકો 10 ની +2 એ ઉપર જાય તો -2 અને આનો સરવાળો કરી દીધો એટલે 10 ની -12 ગુણ્યા 14.00317 ઓકે કેલ્સી લઈ લો હાથમાં ગુણાકાર કરતા જાઓ આ બેને ગુણાકાર કરો 0.98892 ક્રોસ 12 કે તમને જવાબ મળશે 11.8670 11.8670 ચાર આંકડા થાય વધારે ના લખો તો ચાલે અહીંયા આપણે ગુણાકાર કરો 0.01108 ગુણ્યા 13.00335 જવાબ મળશે તમને 0.14407 બધા આંકડા તમને મળે જાતમાં લખી નાખવાનું પ્લસ અહીંયા ખાસ જુઓ આંકડાને જોવા જાઓ તો 14 થશે 28.00317 ડબલ કરી નાખો બે વડે ગુણ્યા એટલે 6 3 34 ઓકે ઇન્ટુ 10⁻12 ઓકે એના પછીનું સ્ટેપ જોવો ખરેખર આ જો આપણે એક સ્ટેપ કરવો હોય તો કરી શકો 11.8670 0.14407 હવે અહીંયા જુઓ આ 10 ની -12 એટલે કે અહીંયાથી તમે એક પોઈન્ટ અહીં લઈ લો 10 ની -11 હજી એક લઈ લો 10 ની -10 હજી આમ જવા જાય તો શું થાય તમારો જવાબ 0.10 આવડી બધી રકમ માટે બહુ નાની રકમ છે એટલે આપણે શું કરીએ પોઈન્ટ પછીના 4 આંકડા લેતા હતા પોઈન્ટ પછીના 4 કે 5 તો અહીંયા તમે જોવા તો પોઈન્ટ પછીના 4 5 લે 0 0 જાવ ત્રણનો સરવાળો કરજો 11.8670 પ્લસ 0.14407 પ્લસ 0.000 ઓકે એમાં કઈ ફેર પડશે નહીં તમને જવાબ જોઈ લો કેટલો જવાબ આવે છે ફરીથી કરો 11.8670 પ્લસ 0.14407 આમાં તમે એડ કરશો તો વધારાનું એડ કરશો તો કઈ ફરક પડશે નહીં તમે આયા જોઈ શકો આમાં એડ કરી દો આમાં સરખો આન્સર નથી આવતો ઓકે આમાં આયા જોઈ શકો 11 માં જો પોઈન્ટ પહેલા કઈ છે -12
0 છે 7 0 0 એવી રીતે ના કરવું હોય તો અહીંયા તમે કરી શકો 11.86 આપણી પાસે કેલ્શિયમ ત્યારે અવેલેબલ નથી તો આપણે આવી રીતે કરીએ તમારી પાસે કેલ્શિયમ છે તમે ડાયરેક્ટ કરી શકશો 0.14407 upon 0.0000 ઓકે 0 તો અહીંયા કઈ ફરક પડશે નહીં તમે અહીંયા જોઈ શકો ઓકે આ 0.0000 આ 7 આ 0 7 ને 4 11 11 1 પછી 10 એક 11 11 1 8 ને 9 ને 10 11 1 આ 2 એટલે 12.011 જવાબ શું આવ્યો તમારો 12.011 આ તમારો જવાબ આવ્યો સરેરાશ આણ્વીય દળ કે અથવા સરેરાશ પરમાણુ દળ ઓકે કઈ રીતે આપણે કર્યું છે પહેલા તમે જોઈ શકો છો કે તમને આ કોષ્ટક આપેલું હશે તમારા સંસ્થાનિક આપેલા હશે સંસ્થાનિકના પર્સન્ટેજ તમને આપેલા હશે પ્રચુરતા આપેલી હશે ત્યાર પછી એનું પરમાણુ દળ આપેલું હશે આ તમને રકમ આપેલી હશે એનું સરેરાશ પરમાણુ દળ ગણતરી કરો એવું આપેલું હોય તો પહેલા શું કરશો તમને જે પર્સન્ટેજ આપ્યો એ પર્સન્ટેજ લખવાના અને એને 100 વડે ભાગવાનું પહેલા માટે 100 વડે ભાગ્યા પછી એને ગુણ્યા પરમાણુ દળ એટલે પેલું સ્ટેપ પૂરું પ્લસ કરી દેવાના આ બેનો ગુણાકાર કરી આને 100 વડે ભાગી એને ગુણ્યા આ કરી પ્લસ આને પાછું 100 વડે ભાગો એને ગુણ્યા પછી આ પાછું લખો એ પ્લસ થઈ ગયા એને ગુણ્યા પ્લસ કરી આ લખી ભાગ્યા પર્સન્ટેજ માં એટલે 100 એને ગુણ્યા આ ઓકે તમે સાદુરૂપ આપી ગયો સાદુરૂપ આપી તમને મળશે 12.011 સરેરાશ પરમાણુ દળ છે એ ખરેખર આપણો પરમાણુ દળ જ છે પરમાણુ દળને સરેરાશ પરમાણુ દળ પરથી જ લેવામાં આવે છે ઓકે આ સમજાઈ ગયું તો ત્યાર પછી તમે જો બીજું ઉદાહરણ આપણે જોઈએ બીજું ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં આપેલું છે ઓકે તો તમારી ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાયમાં તમે જો સ્વાધ્યાયનો 1.9 માં જો તમને મેં કીધું હતું તમને કે અહીં તમને બે રીતે આપેલું હોય છે આ કાઢી નાખું છું કે તમને ક્લોરીનનું આપેલું છે ઓકે તમને આપેલું છે શું આપેલું છે તમને સંસ્થાનિક આપેલા હશે પહેલા ઓકે પછી પર્સન્ટેજ તમને આપેલા હશે સારી પ્રચુરતા એ કેટલી આપેલી છે જો 75.77 ત્યાર પછી 24.23 પછી પરમાણુ દળ આપેલો છે આ એમ માં આપેલો છે ઓકે એ દળ તમે જુઓ 34.96 ગુણાકારમાં તો શીખે શું આપે 36.96 ઓકે આ થઈ ગયું છે તમારી રકમ ઓકે ચલો આ તમારા ટેક્સ્ટ બુક નો છે અને આ એક્સરસાઇઝ નો દાખલો છે ઓકે ટેબલ બનાવી દો ઓકે નાનું ટેબલ આમાં બે જ આપ્યા છે કે ક્લોરીનના બે સંસ્થાનિક છે ત્યાં આપણે કાર્બનના 3 આપ્યા છે તમને એક્ઝામમાં ફેરવીને પૂછી શકાય કે હાઇડ્રોજનના 3 સંસ્થાનિકો આપ્યા હોય ઓકે એનું પ્રમાણ પૂછી શકાય ને એવું નથી આર્ગન ની આવ્યું છે એક્સરસાઇઝમાં અને એ હોમવર્કમાં છે એટલે ખાસ આ યાદ રાખજો ઓકે તમે આનું સરેરાશ તમારે ગણવું હોય સરેરાશ પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ પહેલા શું કરશો તો પર્સન્ટેજ જે પ્રચુરતા આપી છે 95.77 એને ભાગ્યા 100 કરો ઓકે એને ગુણ્યા શું કરશો એનું પરમાણુ 34.96 આ પહેલો બ્રેકેટ આ મોટો બ્રેકેટ પ્લસ શું કરશો તો કે આ 36 વાળું 24.23 ઓકે એને ભાગ્યા 100 ગુણ્યા 36.96 મોટો બ્રેકેટ ઓકે હવે તો ખબર પડી ગઈ ગુણાકાર કરવાનો છે પહેલા તો આ બેને તમે અહીં કરી શકો
23 ગુણ્યા 36.9659. ઓકે, તમે આ બેનો પેલા ગુણાકાર કરી નાખજો. આનો ગુણાકાર કરી જે તમને જવાબ મળે અને આનો ગુણાકાર કરી જે જવાબ મળે પછી બેનો સરવાળો કરી નાખજો a + b. ઓકે, આપણે ટ્રાય કરીએ આ એક્સેમાં કદાચ થઈ જતું હોય. પહેલા શું છે તમને 0.7577 ગુણાકાર 33.9689. ઓકે, 26 પોઈન્ટ આવ્યું છે. આપણે લખીએ છીએ કદાચ કેલ્સીમાં થોડો પ્રોબ્લેમ છે, વ્યવસ્થિત ચાલતું નથી, જોઈ લઈએ. 49 59 પ્લસ આનો બેન શું થશે તો કે 0.2423 ગુણાકાર 36.9659 તમને મળશે 8.9568 એમાં ઉમેર્યું પ્લસ 26.4959 તે તમને જવાબ મળશે. આ બેનો સરવાળો કરવો કેટલો થશે? આમાં તો થોડો જ આવ્યો છે. એટલે અહીંથી કરતા જાઓ 8 ને આ 9 16 ને 17 22 1 6 ને 7 7 ને 5 12 પકડો 22 1 5 ને 6 6 ને 9 15 22 1 9 ને 10 10 ને 4 14 22 1 વધી આવશે અહીં 9 9 ને 15 22 35.4527. ઓકે, એક્ઝેક્ટ છે. એટલે જ આપણે ક્લોરીન સરેરાશ આણ્વિક દળ આપણે લઈએ પરમાણુ દળ 35.5 લઈએ છીએ. ઓકે, તો આપણે જે ખરેખર જોઈએ તો સરેરાશ આપણે જે પરમાણુ દળ અને આણ્વિક દળનો ઉપયોગ કરીએ છીએ એ જ એનું પરમાણુ દળ અને આણ્વિક દળ છે. સરેરાશ દળ છે એના ઉપરથી જ આણ્વિક દળ અને પરમાણુ દળ આપણે લઈએ છીએ. તો પરમાણુ ભાર ક્યાંથી ગણતરી કરીને આવ્યો છે કે સરેરાશ આણ્વિક દળ પરથી. ઓકે, આ તમારી ટેક્સ્ટ બુક છે, આ સ્વાધ્યાય છે. હજુ સ્વાધ્યાયમાં જુઓ, તમારે હોમવર્કમાં જોવાનું છે 1.32 જોવાનું છે. જો ઓકે, 1.32 છે તમારી એક્સરસાઇઝમાં સ્વાધ્યાયમાં, એ તમારા હોમવર્કમાં 1.32. ઓકે, આ તમારે હોમવર્કમાં લખવાનું છે. ઓકે, હોમવર્કમાં કરી લેજો, ગણતરી કરી લેજો. ત્યાર પછી હવે આપણે જોવાનું છે આ જે તમે સરેરાશ પરમાણુ દળ જોયું છે એના પછી હવે આણ્વિક દળની ગણતરી કરતા. બધા ખબર જ છે આણ્વિક દળની ગણતરી કરતા કઈ શીખવાનું પડે નહીં. આપણે પહેલા બીજા લેક્ચરમાં આપણે આણ્વિક દળની ગણતરી કઈ રીતે કરવી ઓકે એ શીખવાડેલું છે. યાદ છે ને બધાને? ઓકે, એકવાર જોઈ લઈએ થોડા એક્ઝામ્પલ જેથી તમને વાંધો ન આવે. પછી આપણે સૂત્ર દળ તરફ આગળ જોઈએ, પછી મોલ ઉપર અને પછી મોલર દળ. ઓકે, જોયું. હાલો પહેલા આપણે જોઈશું એમાં ઓકે. ચલો હવે આપણે જોવાનું છે આણ્વિક દળની ગણતરી કરવા શીખવાનું છે ને. આણ્વીય દળ. ઓકે, આણ્વિક દળની ગણતરી કરવી અથવા આ પરમાણુ સરેરાશ પરમાણુ દળ છે કે આણ્વિક દળ તો કે આપણે જોઈએ પરમાણુ દળ શું છે? એવરેજ એટોમિક માસ, મોલર માસ. ઓકે, આ આણ્વીય દળ. તો કે આણ્વિક દળની ગણતરી માટે પહેલા તો ખાસ યાદ રાખીને મેં તમને કહ્યું હતું હાઇડ્રોજન છે તો એનો હાઇડ્રોજનનો પરમાણુ ભાર અથવા આણ્વિક ભાર, આણ્વિક દળ પરમાણુય ભાર. પાછું એક લખતો જાઉં છું, ખાસ યાદ રાખજો. હાઇડ્રોજનનું 1, હિલિયમ 4 જ હશે ને, લિથિયમ 7, બેરિલિયમ 9, બોરોન 11, કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16. ઓકે, ઓક્સિજન પછી શું આવશે? ક્લોરીન 19, ક્લોરીન પછી શું આવશે? નિયોન 21, નિયોન પછી શું આવશે? સોડિયમ 21,
સોરી 27 આવશે 27 પછી આવે છે એલ્યુમિનિયમ 29 સિલિકોન 31 1 મિનિટ અહીં 35 આવે છે 35 આ 37 ઓકે અને આ સિલિકોન આવશે 28 સિલિકોન પછી ફોસ્ફરસ 31 ફોસ્ફરસ પછી સલ્ફર 32 ઓકે સલ્ફર પછી પોટેશિયમ સોરી ક્લોરીન લઈ લે છે ક્લોરીન 35.5 ક્લોરીન પછી આર્ગોન નું ખાસ જોજો 40 પછી પોટેશિયમ એટલે 39 કેલ્શિયમ ઓકે ઈ પણ આવશે 40 ઓકે આ બે 40 છે ખાસ યાદ રાખવાનું ઓકે આ બધું પરમાણુ ભાગ એના પરથી આપણે ગણતરી કરવાની હતી આણ્વિક દળની ગણતરી આણ્વીય દળની ગણતરી કરવી ઓકે જ્યાદા વધારે ટાઈમ નહીં વેસ્ટ કરીએ આપણે પહેલા જોઈ લઈએ પાણીનું આણ્વિક દળ ગણતરી કરવું હોય તો કે H2O નું આણ્વીય દળ બરાબર તમે જોઈએ તો કેટલા જાય તો 2 પછી H નું આણ્વિક દળ H નું એટલે કે H નું પરમાણુય ભાગ પ્લસ ઓક્સિજન નો પરમાણુય ભાગ ઓકે હાઇડ્રોજન નો કેટલો છે 1 એટલે ઓક્સિજન નો 16 2 પ્લસ આ 16 18 Mu અથવા U પછી કાર્બન ડાયોક્સાઇડ CO2 નું આપણે જોવા જાય ડાયરેક્ટ કરું છું કાર્બન પ્લસ 2 ઓક્સિજન ઓકે કાર્બન નો 12 ઓક્સિજન નો તમે જોવા જાવ તો કેટલો થાય તો કે 16 12 પ્લસ 32 ઇઝ ઇક્વલ તમે જો 32 into 34 34 ને 44 AMU અથવા U ગ્રામ પર મોલ અથવા યુનિટ માસ અથવા એટમિક માસ ઓફ યુનિટ તમે નેક્સ્ટ માં જે ક્વેશ્ચન છે એનું કરીએ આપણે ગ્લુકોઝ ઓકે C6H12O6 ઓકે કાર્બનની સંખ્યા કેટલી છે 6 કાર્બન 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન કાર્બન નું 12 પ્લસ હાઇડ્રોજન નું 1 ઓક્સિજન નું 16 12 ને 48 થાય ને 12 72 ઓકે 48 ને 96 થશે 96 96 બહુ વધારે પડતી તકલીફ થાય તો કેલ્સી હોય છે યુઝ કરી લેવાનું હવે અહીંયા જોવા જાવ આ 72 ને એમ રાખો તમે 2 લખો 98 અને 108 108 72 180 U અથવા AMU અથવા ગ્રામ પર મોલ 180 ગ્લુકોઝ બરાબર અને સુક્રોઝ નું તમને કોઈ પણ પૂછી શકે ઓકે આવી રીતે કેલ્ક્યુલેશન કરતા આવડી જશે ઓકે ડન ત્યાર પછી આપણે જોવા જઈએ સૂત્ર દળ આ હતું આપણું આણ્વીય દળ સરસ પરમાણુ દળ આણ્વીય દળ અને હવે આપણે જોવા જઈએ સૂત્ર દળ કોના માટે હોય છે તો પહેલા આપણે એ સમજીએ તો કે જે આપણી પાસે લિક્વિડ સોલ્યુશન હોય પાણી હોય કે કોઈ પણ બીજો પદાર્થ હોય ગ્લુકોઝ હોય સુક્રોઝ હોય તેના માટે આપણે પરમાણ્વીય દળ ગણીએ અથવા આણ્વીય દળ આમ જોઈએ પરમાણ્વીય દળ અને આણ્વીય દળ બે એક જ છે તો સૂત્ર દળ શું છે તો કે સૂત્ર દળ શું છે ફોર્મ્યુલા માસ કહેવાય શું કહેવાય ને ઇંગ્લિશમાં તમારે કેવું ફોર્મ્યુલા માસ તો કે અમુક સોલ્યુશન અમુક કમ્પાઉન્ડ અમુક પદાર્થો જે કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી તો કે એ કેવા છે તો કે NaCl છે જે સ્વતંત્ર એટલે કે એમાં Na+ અને Cl- આયન આવેલા હોય જે સ્વતંત્ર ધરાવે નહીં આવા કમ્પાઉન્ડ હોય જે કમ્પાઉન્ડ 3 ડાયમેન્શનલ 3
ત્રિપરિમાણીય રીતે જોવા મળે છે. તમારે ટેક્સ્ટબુકમાં આકૃતિ જોવા મળે છે એવી રીતે જોવા મળે. તો કેવી રીતે? તો કે જો તો કે એક સોડિયમનો પરમાણુ હોય એને પ્લસ છે, ઓકે, એની બાજુમાં 6 Cl ગોઠવાયેલા. કેટલા? 6, 2, 3, 4, 5 અને 6. હવે તમે જોઈ શકો એક સોડિયમની સાથે 6 Cl ગોઠવાયેલા છે. એવી જ રીતે એક Cl ની સાથે 6 સોડિયમ ગોઠવાયેલા હોય. 3 પછી પહેલી બાજુ 3 હોય, ઓકે. 3D માં એટલે આવે છે એક Cl થી 6 સોડિયમ થી ઘેરાયેલું હોય અને પ્રત્યેક સોડિયમ 6 Cl થી અને પ્રત્યેક Cl 6 સોડિયમ થી. પ્રત્યેક સોડિયમ મીન્સ કહેવાનો મતલબ કે પ્રત્યેક Na+ આયન 6 Cl - આયનથી ઘેરાયેલો હોય તથા પ્રત્યેક Cl - આયન 6 Na+ આયનથી ઘેરાયેલો હોય છે. તો હવે NaCl નું સૂત્ર ખરેખર શું ગણવું આપણે? જેમ કે પાણી એટલે કે H2O, એ બધાને ખબર જ છે કે ફિક્સ જ હોય કે એક ઓક્સિજન હોય એની બાજુમાં 2 હાઇડ્રોજન જોડાયેલા હોય, આની બાજુમાં બીજા 6 હોય એવું હોય નહીં. એટલે H2O આ ફિક્સ જ હોય. સુક્રોઝ હોય તો ગ્લુકોઝ હોય તો C6H12O6 હતું એ ફિક્સ જ હોય. પરંતુ આ 3D માં હોય તો વૈજ્ઞાનિકોને ખબર ના પડે કે ખરેખર એનું સૂત્ર છે ઈ NaCl6 લખવું સોડિયમ ક્લોરાઇડ નું કે Na6Cl લખવું, Na6Cl6 લખવું, Na2 6 લખવું કે શું લખવું. એટલે કે એને આપણે કોઈ રીતે કહી શકીએ નહીં કે કઈ રીતે કેટલા Cl જોડાયેલા છે, એના કે કેટલા Na જોડાયેલા છે. એના માટે આપણે એને કોમન ફોર્મ્યુલા NaCl આપીએ, સોડિયમ ક્લોરાઇડ, અને એનું આપણે આણ્વિક દળ કે પરમાણુ દળ ન હોય એનું સૂત્ર દળ ગણવાનું હોય. પરંતુ સૂત્ર દળની ગણતરી કરવા માટે એ પરમાણુ દળની જેમ જ ગણવાનું. તો અહીં ખાલી લખવાનું શું હોય તો કે Na+ આયન નો પરમાણ્વીય ભાર પ્લસ Cl - આયનનો પરમાણ્વીય ભાર. સોડિયમનો કેટલો છે? 23 પ્લસ Cl નો 35.5. ટોટલ કરો તમે 58.5 AMU અથવા U, ઓકે. આ છે તમારું સૂત્ર દળ. ખાલી યાદ રાખવાનું કે દરેક પ્રત્યેક Na છે એ 6 Cl થી ઘેરાયેલો અને પ્રત્યેક Cl 6 સોડિયમ થી ઘેરાયેલો હોય, ઓકે. એના માટે એનું સૂત્ર દળનો ઉપયોગ થાય. તો ગણતરી તો એની એ જ હોય જેવી રીતે આપણે આગળ આણ્વિક દળ અને પરમાણુ દળ ગણતરી કરતા હતા એવી રીતે, ઓકે. ચલો આ લખી લો. ત્યાર પછી આપણે આગળ નોટ ડાઉન આપણે કર્યું. ત્યાર પછી આપણે જોવાનું છે મોલ અને મોલર દળ. તો મોલ અને મોલર દળ કોને કહેવાય, ઓકે. આપણે જોઈએ એ ટોપિકમાં. ચલો, મોલ એ શું છે? તો તમારે જોવા જઈએ તો આપણી પાસે પરમાણુ છે, અણુ છે, બહુ જ અતિ સૂક્ષ્મ આવેલા હોય. આપણી પાસે જે અણુ પરમાણુઓ છે બહુ અતિ સૂક્ષ્મ આવેલા હોય. મોલ અને મોલ સંકલ્પના અને મોલર દળ. મોલર દળ આ બે આપણે સમજાવવાના છે શબ્દો. આ કઈ રીતે? તો આપણે જોઈએ અણુ પરમાણુ આયનો બહુ જ અતિ સૂક્ષ્મ આવેલા હોય. તો આ સૂક્ષ્મ આવેલા હોય તો આપણે એને જ આપણે જોવા જઈએ. જેમ કે આપણે કીધું છે કે ચલો આપણે કેળા સફરજન કેના લેવા જવું છે. તો આપણે વિચારીએ કે ચલો 1 ડઝન કેળા લેવા જવા છે. તો 1 ડઝન બરાબર કેટલા થાય?
20 નંગ આવે. ઓકે, કદાચ આપણે એમ કહીએ કે મને એક ગ્રોસ કેળા આપો તો એમાં 144 નંગ આપે. ક્રોસ એટલે 20 નંગ, ગ્રોસ એટલે કે 144 અને ડઝન એટલે કે 12. ચલો આ તો કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ કે ભાઈ મને સેલ ફોન જોઈએ છે, એક ડઝન સેલ ફોન આપો તો એમાં 12 નંગ. એક ડઝન સફરજન આપો તો તેમાં 12 આપે. એક ગ્રોસ મને કેળા 144 આપે. તમે એમ જવા દો કે ભાઈ મને એક ડઝન NaCl આપો, એક ડઝન NaCl આપો. ઓકે, કેટલા ડઝન? એક ડઝન. ઓકે, ગુજરાતમાં લખો, તમે ઇંગ્લિશમાં જતા રહેશો. એક ડઝન. ઓકે, NaCl આપો. તો એનો મતલબ શું થાય કે ભાઈ NaCl ના કેટલા મોલ? આપણે NaCl ના તો કે Na ના 12 પરમાણુ અને Cl ના 12 પરમાણુ બેના ભેગા થાય એટલે કે NaCl ના 12 પરમાણુઓ આપો. તો કે ભાઈ NaCl સોડિયમ ક્લોરાઇડ નું સૂક્ષ્મ બહુ જ નાના કણો હોય. તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની મદદથી તમે જોવા જાવ તો પણ તમે જોઈ શકો નહીં. તો એ તો બહુ જ નાના હોય, તેના 12 અણુઓ લઈને પ્રેક્ટિકલ કઈ રીતે કરી શકો? તો એના માટે કઈ આપણે એવું કહેવાનું ન હોય. સાદું એક્ઝામ્પલ લેવા જઈએ કે આપણે કરિયાણાની દુકાને જઈએ, કરિયાણાની દુકાને તો ત્યાં આપણે ઘઉં, બાજરો કે ચોખા લેવા છે, ખાંડ લેવી છે, તો ત્યાં જઈને આપણે એવું કહીએ કે ભાઈ ચલો મને 5000 કે ભાઈ ચલો એક ડઝન મને ચોખા આપો, એક ડઝન મને ઘઉં આપો. તો એનાથી કાંઈ ન થાય, એક ડઝન મને 12 દાણા ભરીને આપશે. ચલો એથી વધારે તમે એવું કહો કે મને 50000 ઘઉંના દાણા આપો અથવા બાજરી આપો. 50000 એટલે કે 50 મને ચલો 50 ડઝન આપો કે 500 ડઝન, 5000 ડઝન ઘઉં આપો. તો એ શું ગણશે? ગણવા બેસશે કે ચલો ગણતરી કરી આપણે 1 2 3 4 એમ કહીને 5000 ગુણ્યા આપણે 12 કરી નાખીએ, જેટલા દાણા આવે એટલા આપી દઈએ. નહીં. તો શું કરે એ લોકો? તો કે એના માટે એને જોયું છે કે ભાઈ 1 કિલો હોય, 1 કિલો તો એમાં કેટલા આવે? તો કે એમાં આવે ભાઈ અંદાજે જોવા જઈએ તો કે એમાં 25000 દાણા આવે. 25000 દાણા. ઓકે, તો ભાઈ તમારે કેટલું જોઈએ છે? તો કે ભાઈ મારે જોઈએ છે કે 50000 દાણા જોઈએ ડઝન ઘઉં. તો શું કરે? તો કે 2 કિલો તમને ઘઉં આપી દે કે ભાઈ ગણી લેજો. કેમ કે 1 કિલોમાં 25000 આવતા હોય તો ભાઈ 2 કિલોમાં કેટલા આવે? તો 50000 થઈ ગયું તમારું. ઓકે, કહેવાનો મતલબ કે આ જે વધારે સ્કેલમાં હોય ઓલું નાના સ્કેલમાં હોય. એટલે કે બધી જગ્યાએ જેવી રીતે આપણે ઘઉં લેવા જઈએ તો કિલોમાં હોય આપણે. ઓકે, કિલોમાં હોય. એથી વધારે તમે જોવા જાવ તો વધારે ખાંડીમાં એમાં આવે. પછી તમારે નંગમાં જોવા તો 1 ડઝનમાં તો 12 નંગ આવે. તો એ આ તમારે નંગ પ્રમાણે. તો એમ તમારે જો કોઈ પણ પરમાણુ દળ હોય કે મોલર દળ જે બહુ અતિ સૂક્ષ્મ હોય તો એને મેઝર કરવા માટે મોલ સંજ્ઞા વપરાય. મોલ સંજ્ઞા એટલે કે તમે મોલનો SI એકમનો સમાવેશ થાય છે. આ મોલ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે MOLE અને એની સંજ્ઞા તરીકે તમે યુઝ કરો તો MOL. ઓકે, ખાસ યાદ રાખજો. ચલો એ તો ખબર પડી ગઈ. તો કે આ 1 મોલ શું છે? 1 મોલ એટલે શું? આ મોલ ચલો ખબર પડી ગઈ. મોલનો ઉપયોગ થાય ક્યાંથી આવ્યું છે, કેવી રીતે? ઓકે, તો આપણે ખબર છે. અને આગળ આપણે પરમાણુય ભાર દળ જોયું તો પરમાણુ દળ કેવી રીતે નક્કી કરવામાં આવે. 19મી સદી પહેલા હાઇડ્રોજનને સ્ટાન્ડર્ડ ગણવામાં આવતું. ત્યાર પછી કાર્બનને 1961 પછી કાર્બનને સ્ટાન્ડર્ડ ગણી એની સાપેક્ષમાં બીજા બધા જ પરમાણુ જે તત્વો હતા એના પરમાણુ ભાર નક્કી કરવામાં આવ્યા. ઓકે, તો એવી જ રીતે
કાર્બન 12 માં રહેલા પરમાણુની સંખ્યા 1 મોલ કહેવાય. ઓકે, કાર્બન પરમાણુમાં રહેલા પરમાણુની સંખ્યા કાર્બન 12 માં કાર્બન 12 માં એટલે કે તો કે આયન તમે એવો છો ને 1 મોલ બરાબર તો એમાં શું તો કે કાર્બન 12 ની સમસ્થાનિક છે કાર્બન 12 માં રહેલા પરમાણુની સંખ્યા. અરે સાહેબ એ તો ખબર પડી ગઈ કે 1 મોલ બરાબર કાર્બન 12 માં રહેલા પરમાણુ સંખ્યા, પણ કાર્બન 12 માં કેટલા પરમાણુ રહેલા છે એ તો અમને ખબર નથી. તો કે હાલો એની ગણતરી કરવાની છે. આની વ્યાખ્યા સમજવા માટે પહેલા આની ગણતરી કરવાની છે. તો કાર્બન 12 માં કેટલા પરમાણુ હોય તો પછી એને સ્પેક્ટ્રોમેટ્રી વાળું આપણે જે હતું ને સ્પેક્ટ્રોમેટ્રી સાધનની મદદથી ચોક્કસ કાર્બનનું દળ એને ડિસાઈડ કર્યું. ચોક્કસ કાર્બનનું દળ ડિસાઈડ કર્યું સ્પેક્ટ્રોમેટ્રી ની મદદથી કાર્બનનું દળ એને ડિસાઈડ કર્યું. કાર્બનનું દળ આ પ્રશ્ન પણ છે એક માર્ક્સમાં સ્વાધ્યાયમાં ખાસ યાદ રાખજો. 1.992648 into 10⁻³ ગ્રામ. આની સ્પેક્ટ્રોમેટ્રીની મદદથી ચોકસાઈ રીતે કાર્બનનું દળ 1 ગ્રામ કાર્બન છે એનું દળ એનો માસ કેટલું મળ્યું 1.992648 into 10⁻³ છે 23 એટલું નાનું જોવા મળ્યું. ઓકે, તો પછી ત્યાર પછી એને જોયું કે 1 ગ્રામ બરાબર છે આટલું તો 1 AMU આ જે 1 મોલ છે એના બરાબર આપણે જોવાનું છે. તો પહેલા છે ને આ ખાસ સ્વાધ્યાયમાં જે પ્રશ્ન છે એ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર જોઈ લો. આ ખાસ યાદ રાખવાનું છે. જો સ્વાધ્યાય ઓકે જોઈ લો એ 1.30 સ્વાધ્યાય 1.30 માં જે પ્રશ્ન છે કાર્બનનું દળ. ઓકે, હવે જો તમે આ તમારું છે તો કે આ તમારું શું છે તો કે આ એક એટમ એક પરમાણુ કાર્બન એટલે કે 1.992648 into 10⁻23 ગ્રામ બરાબર કેટલા થાય એક કાર્બન પરમાણુ. એક પરમાણુ કાર્બન અહીંયા તમે લખી શકો એક કાર્બન પરમાણુ એક કાર્બન પરમાણુમાં આટલું વજન હોય. ઓકે, આટલું વજન કેમાં હોય એકમાં. તો તમારી પાસે કેટલા છે તો કે કાર્બન 12 એટલે કે 12 ગ્રામ કાર્બનમાં કેટલા પરમાણુ હોય તો ત્રિરાશિ તમે મૂકી શકો કે અહીંયા જો એક કાર્બન પરમાણુ બરાબર 1.99 જેટલું વજન છે તો 12 ગ્રામ પરમાણુમાં કેટલું હોય અહીંયા કેટલા છે x ત્રિરાશિ મૂકી દો તો x ને ત્યાં જવા દો x બરાબર આ અહીંયા જશે એને નીચે આવવા દો આને અહીંયા ઉપર જવા દો એટલે આ ઉપર જશે એટલે અહીંયા 1 હતું એને ગુણ્યા 12 છેદમાં શું આવશે 1.992648 into 10⁻23. ઓકે, આ જે ભાગાકાર કરો એટલે લગભગ તમને જવાબ મળે તો મળશે 6.022 into 10 ઉપર જાય તો +23 થઈ જશે. ઓકે, એ પરમાણુ ઓ આ જે તમને મળ્યું છે એ 1 મોલ બરાબર મળ્યું છે એટલે કે 1 મોલ બરાબર કેટલા થાય ગુજરાતીમાં લખો 1 મોલ બરાબર થાય 6.022 into 10⁻23 પરમાણુ. ઓકે, 1 મોલ પરમાણુ એટલે 1 મોલ ની વાત કરવામાં આવે તો 1 મોલ મે કોઈ પણ કહો કે મારે જોઈએ 1 મોલ કાર્બન માં એટલે શું સમજવાનું કે આટલા 6.022 માં 10⁻23 પરમાણુ આવેલા છે. કદાચ હું એની જગ્યાએ એમ કહું કે 1 મોલ છે મારે 1 મોલ H2SO4 તો શું સમજવાનું તો કે આટલા પરમાણુઓ H2SO4 ના. ઓકે, હું કદાચ એમ વાત કરું કે
તમે એક મોલ હોય તો એક મોલમાં કેટલા હોય? એક મોલમાં આટલા પરમાણુ આવેલા હોય તો 3 મોલમાં કેટલા? 3 ગુણ્યા આટલા 50 ગુણ્યા આટલા 50 નો હોય. સમજાઈ ગયું? મોલ મોલની વાત કરી છે હો. કદાચ તમને એમ કે ભાઈ તમને વજન આપેલું હોય તો તમારે મોલ મેળવવા પડે અને ખરેખર મોલ બરાબર તમારે જોવું હોય તો સૂત્ર યાદ રાખજો. મોલ બરાબર એનું વજન છેદમાં પરમાણુય કોઈનું પણ. ઓકે, જેમ કે NaCl નું કે NaCl નું વજન ભાગ્યા NaCl નું પરમાણુ દળ રાખી દો તો એના મોલ મને મળી જાય. ઓકે, યાદ રાખજો આ સૂત્ર હો. મોલ એટલે કે વજન ભાગ્યા પરમાણુય દળ, એટલે કે આ મોલ તમને મળે એ તમને શું અને પરમાણુની સંખ્યાની ગણતરી કરવાનું કે તો એને આ એક મોલ વડે ગણી દેવાનું. તમને કદાચ પ્રશ્ન તમને પૂછે છે હો, તમને સ્વાધ્યાયનો પ્રશ્ન પૂછે છે કે 3 મોલ NaCl અથવા 3 મોલ આર્સેનિક અથવા 3 મોલ ગોલ્ડ અથવા સિલ્વરમાં રહેલા પરમાણુની સંખ્યાની ગણતરી કરો. શું કે તમને જો પ્રશ્ન કઈ રીતે પૂછે? પ્રશ્ન પૂછે કે 3 મોલ સિલ્વરમાં રહેલા પરમાણુની સંખ્યા ગણો. તો તમને શું મળી ગયું? આપણે ખબર છે 1 મોલ બરાબર કેટલા થાય? 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ. તો 3 બરાબર શું થાય? તો કે 3 મોલ બરાબર કેટલા? ત્રિયા શક્તિ ગયો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. આ તમારો જવાબ આવી ગયો. તમને જો અહીંયા મોલ આપેલા છે, કદાચ તમને અહીંયા એવું કે 3 ગ્રામમાં, તો તમારે શું મેળવવું? ગ્રામમાંથી પહેલા મોલ મેળવવું પડે. તો મોલ કેવી રીતે મેળવશો? તો કે વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન કેટલું છે? 3. એનું આણ્વીય દળ કેટલું થાય? તો કે Ag. તો Ag નું તમારે જોઈ લેવાનું આણ્વીય દળ કેટલું છે. કદાચ તમને આવી જાય તો અહીંયા રાખી દઉં કે ચલો અહીંયા હું સોડિયમ રાખી દઉં કે એને પ્લસમાં રહેલા પરમાણુ સંખ્યા ગણો. તો અહીંયા તમારે શું લખવાનું? 23 એને ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. હવે આ તમે ગુણાકાર ભાગાકાર કરી નાખો, તમારો જવાબ આવે પરમાણુની સંખ્યા. કહેવાનો મતલબ કે મોલ આપેલા હોય તો તમારે પરમાણુની સંખ્યા ગણી લેવાની. બધાને વજન આપેલું હોય તો તમારે શું કરી લેવાનું? એને પરમાણુ ગુણ્યા પહેલા મોલ મેળવી લેવાનું. મોલ મળે પછી પરમાણુની સંખ્યા મળે. ઓકે, અને 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 23 પરમાણુઓ જે આ મળ્યું છે એને તમારે એવોગાડ્રો અચળાંક કહેવામાં આવે છે. એવોગાડ્રો અચળાંક વૈજ્ઞાનિક હતો. વૈજ્ઞાનિક જે હતો એના માનમાં, એવોગાડ્રો નામનો જે વૈજ્ઞાનિક હતો એના માનમાં આ કહેવામાં આવ્યું 6.022 ગુણ્યા 10 23 ઘાત. એને શું કહેવાય? એવોગાડ્રો અચળાંક. તમને કહે કે એવોગાડ્રો અચળાંક કેટલું છે? એનું મૂલ્ય 6.022 ગુણ્યા 10 ઘાત. એનો સિમ્બોલ કયો છે? તો કે Na. ખાસ યાદ રાખજો, એવોગાડ્રો અચળાંક એટલે કે 1 મોલ બરાબર 1 એવોગાડ્રો અચળાંક થાય. 1 એવોગાડ્રોનું મૂલ્ય 6.022 ગુણ્યા 10 23 અને દર્શાવવા માટે Na. ઓકે, તમને કોઈ પણ એવું કહી શકે કે ચલો 1 મોલ H2O માં પરમાણુ સંખ્યા ગણો. તો 1 મોલ H2O તમને કીધું 1 મોલ H2O. તો 1 મોલ તો એનું H પરમાણુ સંખ્યા 6.022 ગુણ્યા 10 23 ઘાત. તો તમે જવાબ શું છે? 6.022 ગુણ્યા 10 ઘાત. ઓકે, કદાચ તમને NaCl નું પૂછે તો પણ એનું H થાય. એટલે કહેવાનો મતલબ કે તમારે 1 મોલની વાત કરવામાં આવે તો મોલની વાત, વજનની વાત કરવામાં આવે, કદાચ તમને એવું કહે ચલો કે 46 ગ્રામ NaCl સોડિયમમાં રહેલા પરમાણુની સંખ્યા ગણતરી કરો. તો તમારે પહેલા તો આમાં શું મળવું પડે? મોલ. તો વજન ભાગ્યા આણ્વીય દળ એને ગુણ્યા એવોગાડ્રો નંબર. ઓકે, તો વજન કેટલું? 46 અને આણ્વીય દળ કેટલું?
કરવાનું છે એ જોઈ લો, સ્વાધ્યાયમાં છે. એમાં જો આર્ગોનના 52 મોલ આપેલા છે, મોલ આપેલા છે, કંઈ કરવાની જરૂર છે નહીં. પછી ત્રીજું જો એ વજન આપેલું છે ગ્રામમાં, તેમાં કરવાનું છે કંઈ નહીં. વજન આપ્યું છે, વજન ભાગ્યા તમે શું કરજો, હિલિયમ એટલે વજન 52 ભાગ્યા 4 કરી નાખો, એને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ને 23 થઈ જશે. બીજું છે હિલિયમ, એને 52 ભાગ્યા તમે 4 કરી નાખો એટલે તમને ડાયરેક્ટ પરમાણુ મળી જાય. 52 ભાગ્યા 4 કરશો એટલે 13 આવશે ને, 13 ચોક 52 એટલે 13 પરમાણુ તમને ડાયરેક્ટ, કેમ કે યુ આપેલું છે એટોમિક માસ ઓફ યુનિટ. ઓકે, 1.33 થઈ જશે. ત્યાર પછી તમારે જો કે તમને વ્યાખ્યા આપેલી હશે કે મોલર દળ કોને કહેવાય, તો કે 1 મોલ ગ્રામમાં દર્શાવેલું દળ, એટલે કે 1 મોલ ગ્રામમાં, આ તમને કીધું છે 1 મોલ એટલે ગ્રામમાં દર્શાવેલું દળ છે અને મોલર દળ કહેવાય. એટલે કે મોલમાં છે 1 ગ્રામ, મોલમાં દર્શાવેલું દળને મોલર દળ કહેવાય. નોર્મલ એનું એ જ છે. ઓકે, તો તમે જોઈ લેજો. બાકીનું તમારું છે બંધારણીય અને ટકાવારી વાળું, એ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક યુ.